હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાની છે સાંકડા કસલાની રેસીપી. તો સાંકડા કસલા જો આવી રીતના કંઈક હોય, તમે જોઈ શકતા છો. દેશી કસલા નથી, આ સાંકડા કસલા કહેવાય. જુઓ, અને આ મરી ગયેલા છે, આને બરફમાં રાખેલા છે. અને શું કહેવાય કે આને આપણી રેસીપી બનાવવાની છે. તો રેસીપી આની આપણે કેવી રીતના બનાવી, ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. મજા આવી છે તમને બધાને, કેમ કે સાંકડા કસલાની રેસીપી બનવાની છે આજમાં. તો મજા આવે તો લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણી રેસીપી કેવી બને છે એમ. બાકી જો આના લીંગા ને એમ જુઓ, સાસો કેવી આવે, આવી રીતની કંઈક સાસો આવે. અત્યારે તો આ મરી ગયેલા છે. કડવા આ બહુ ન કરડે, જીવતા હોય ને તો કરડી જાય તો મૂકે નહીં, આંગળી કાપી નાખે. અને કરડે નહીં ત્યાંથી કરડે જ નહીં, એવા હોય. ને બાકી શું કહેવાય કે આને આપણે સાફ કરવાના છે. સૌથી પહેલાં તો ગારો ન આવે આમાં, પણ આપણે તો એને સાફ તો કરવા જ પડે. તો સાફ કરી નાખી પહેલાં. તો ફેમિલી આપણે છે ને આને હારા કરવા બેસી જશે. હારા કરવામાં તો આપણે પહેલાં છે ને લીંગાના કટિંગ કરી નાખીએ, એટલે આપણે બરાસ ઘી લાગ્યા આવે. આમાં કાંઈ ગારો ને એવું બહુ હોય નહીં, પણ તોય આપણે આસો બરાસ ઘી નાખીએ કે તો સારું પડે એમ. બાકી જુઓ, તાજા છે, તાજા હોય ને નાના આમ લીંગા મસ્ત ભંગાઈ જાય. વાહી હોય ને એની અંદરથી માટી છૂટાઈ જાય. મસ્ત રીતે લીંગા ભંગાઈ જાય આવી રીતના. તો પેલા વધારે કસલા ને લીંગા તોડલે જ તૂટી છે, અને પછી તમને દેખાડીએ. તૂટી વતન જાય એવું છે જો છે જો બધા કસલા લીંગા આપણે તોડી નાખ્યા છે. હવે એને છે ને આને આસુ થોડુંક બરાસ ઘણી નાખી. ખાલી જેવો તો આમાં કઈ ગારો તો હોય જ. ગારો ને કઈ હોય નહીં, પણ મોટું બંધ રાખીને તો નાવીને મારી એક અને કે નામ એ ટી-શર્ટ માં જોરદાર છે. શીશી ચાલો ફેમિલી, તો ફટાફટ આવી રીતના ધોઈને આમાં કાઢતા જાઓ, અને પછી તમને વધારે અપડેટ આપી દીધા. અને તાત્કાલિક આમ જોવા આમ સેકન્ડોમાં કસલા હાલ થયો ટ્રેન થઈ જાય જીવનમાં. હું લેવા ખબર છે, બરાસ હોય ને તે તાત્કાલિક હા તમે હાથે આમ સોળો ઈંડા વાળી કસલી નર નથી માદા હે. આમ સોળો કલાક વીરે. બાકી અહીંયા તો જમજમાટી બોલી દે રા એમ કે ચાલો તો ગાઈસ, હા જલ્દી કામ શરૂ છે. તો ફેમિલી આપણે કસલા હારા કરવાની શરૂઆત કરી દીધી છે. જુઓ કેમ નીકળે હે કસલા. સાંકડા કસલા મસ્ત ભરેલા છે. આમાં સારો નથી, અહીંયા નીકળી ગયેલો છે. સરસ મસ્ત ઈંડા છે. જો ગાઈસ આખી ઠીક ભરેલી છે, અને ઘણી બધું સારું થઈ ગયું છે. સારું કરવાનું શરૂ છે. પેલા ઠીક ઉસકાવાની, પછી આંગળી નાખી ને નાલી સારો કાઢવાનો, પછી આવી રીતની બધી કળી તોડવાની. એની કળિયું કહેવાય. પછી પાછળના ભાગમાં કાસડો આવે તોડવાનો આવશે આગળ, જોજો તમે. જો આ કાસડો કાઢવાનો. પછી ધોઈ નાખવાનું મસ્તીનું. અને પછી ના તમે અમુક ટાંટિયા નાખતા અમુક ન નાખતા. અમે તો ભાઈ ટાંટિયા અમુક છે કે આખી નાખે ને અમુક બે ભાગ કરે એમ. તો આપણે શું કરીએ, બે ભાગ. ઓકે, અમારું કઈ નક્કી ન હોય, બે ભાગ હોય. અને ચાલો તો થોડીક રિપેરિંગ કરી નાખી ગયા કાકા. તો ફેમિલી ગાઈસ આપણે એટલે કંઈક રિપેરિંગ કરી નાખી છે, અને હજી શરૂ છે. પણ અમારા કેવલભાઈ છે કે રિપેરિંગ કરાવવા આવ્યા છે કે મમ્મી હું રિપેરિંગ કર્યું એમ કહેતો જો હા પાડી કે ગાઈસ આમ ડોકો લઈ એટલે તમારે સમજી જવાનું કે હાથ પાડી એમ કા. અને ચાલો તો ધોવા તો જાય અને રિપેરિંગ થતું જાય. ફેમિલી ગાઈસ મસ્તીની બધી થઈ ગઈ છે રિપેરિંગ બોલે ને તો કે સારી થઈ ગઈ છે બધી. કરેસલી સારી થઈ ગઈ. અને હવે આની આપણે રેસીપી બનાવવાની છે. તો કેવી રીતના રેસીપી બનાવવી જોઈએ અને કેવી રીતના બનાવો તો સ્વાદ આવે, એટલે કે ટેસ્ટ ખાવા માટે બેસ્ટ. મચ્છીનો ટેસ્ટ અને ખાવા માટે બેસ્ટ. તો કેવી રીતે બનાવવી તો ટેસ્ટ આવે એ તમને દેખાડીએ. જો તમે બે વાત છે આમાં, શીણા લોટ બનાવો તો તમને સુગંધ નહીં આવી શકે. શીણા લોટ એમ. અને આમને બનાવો તો ડાયરેક્ટ ઓર્ગેનિક દવા વગરની મચ્છી. એ આલ્યો ખાવ, કાશી ખાવ માં દીકરો, કાસા લાવ. આ તને શાક બની જશે, લીંગા ખવડાવી લેવું ને તાવું ત્યાં ભાઈ ને. હા છે એમ. તો હવે છે ને ગાઈસ જલ્દી તાજા બનાવીશું આપણે શાક. મસાલો એમાં શું નાખે શું નહીં કંઈ ખબર નથી, પણ જાજી ભેગે ટેસ્ટ મચ્છીનો લેવો ને તો મસાલો બહુ નહીં નાખવાનો. પછી ગમે એ મચ્છી તમે લાવો ને, ગમે ને લઈ વેસાતા, તો તમે બધા મારા સબસ્ક્રાઈબર ફેમિલી મસ્ત, એટલે કે પોતાના માણા હોય ને એની જેમ તમે સવો ને એ તમને કહી દઉં. શાકમાં વાસ આવતી હોય ને કોઈને કહેતા ને, શાકમાં તમે શાક કંઈક લાવે ને વાસ આવતી હોય ને તો ગમે મસાલો નાખી દીધો. ડુંગળી, ટમેટું, લીલું મરચું, આદુ બધું નાખજો, એટલે શાકની વાસ કપાઈ જાય. અને બાકી જો આમ તમે આમ
એમ વાસ ન આવતી તો કાંઈ ન નાખો તોય હાલે, કેમ કે એ શાક મસ્ત હોય. પણ કાંઈ નહીં, આપણે બનાવી રેસીપી. કેમ મેં વાત કીધી ગઈ, મજા આવી તો હા કહેજો, કાં પછી બીજી કોમેન્ટ કરો. એટલે કેટલા સારા થઈ ગયા ને પછી મેં તમને એ વાત કીધી. અને તમને એમ થાય ઘણા ખરા તમે 80% હું તો ખૂબ ભગત માણા છે ને એ જોતા છે. તમે એમ કહો કે શાક ફરતું હોય અને શાક ફરતું હોય તોય ખાવાનું. જો વાઇસ થોડીક તો આવે શનિ અત્યારે તાજું ન મળે, બાકી તાજી મચ્છી હોય ને તો મસ્ત લાગે. પણ તાજું ન મળે એનું કારણ શું છે ખબર છે? અત્યારે અમારા મસબા કેદુના બેન થઈ જાય, તમને ખબર છે? તો અમારા જેમ બેન છે ને એમ બધાના બેન થઈ જાય તો તાજું શાક ન મળે. નો 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 નેવર. અમે મારી બધે આપેલું હોય કે એનું ઈ પાછું ખાઈ ગયા. એનું ઈ પાછું ખાઈ. હા એમ છે ને સ્ટોરેજ કહેવાય. સ્ટોરેજ એટલે કે કોલ્ડ રૂમ હોય. કોલ્ડ રૂમ એનું હોય ખબર છે? આઈસ પાલવા ને એવું બધું આવે ને ઈ હોય. બાકી આમ અમારું કોઈ ને કઈ વસ્તુ કાંઈ ન આવતું હોય. અમે તો એમ એટલું બધું આપીએ નહીં ને જઈએ નહીં અમારું શાક. હા અને છે ને ફેમિલી ડુંગળી મળે જી અને લીલા મરચાં મળે. કેમ ખબર? આપણે લોટની ખીબડા નથી ભરવાના તોય નાખવાનું છે. કા વઘારેલું બનાવવાનું છે કે સાદું દેશી? હા એમ વઘારવાળું બનાવી નાખીએ. અલગ જોવા મળશે, લાગશે વાર. પણ આ વિશે મજા. તો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઇબ બહુ ઓછા લોકો કરો છો. ચેનલમાં નવી વખત આવ્યો હોય સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. મજા આવી છે. આગળ વિડીયો જોવાની તમને બહુ મજા આવી છે. પછી જોવો. હા હા અરે વાહ. આમ જો લાગશે વાર પણ આવી છે મજા. આવી છે મજા એવી આવી છે કે બહુ મજા આવી છે. પછી ચાલો ગાઈસ શરૂ છે કામ. ગાઈસ કાજલ એમ મને કીધું કે ડુંગળી ને બરસાઈ કે નાનું નાનું મોળાનું, એટલે કે નાનું નાનું કટિંગ જોઈ કે સાહેબ તો આપણે ઈ કે ઠીબડી ભરી ગયું. તો મેં કીધું નાનું નાનું મોળાનું કે તો આલી ભરી લે છે મારી વાલી. તો હવે ઠીબડીયું ભરીને બનાવીએ. જવો તમે શીણા લોટનો સ્વાદ ભલે આવે પણ બાકી બનાવી ઠીબડીયું ભરીને એટલે મજા આવે. 2-3 ઠીબડી ખાઈ દે એટલે અરમાન ખુશ. કેમ કે આ બધો મસાલો હોય ને લોટની અંદર નાખેલા હોય ને એ જ મજા આવે ખાવાની. હાસું છે વાહ. લોટ જ ખાવાની મજા આવે. વાહ વાહ ઈ હાટુ થઈને તો કેટલા ખાઈ. વાહ વાહ. હાલો તો એવો લોટ ત્યારે બનાવીને એમને માગડે બનાવીને ખાઈ તો ઈ ન હાલ લાગે. ચાલો તો ફેમિલી ફટાફટ હવે લોટ ભરીએ. તો ફેમિલી આપણે એક તપેલું લઈ લીધું, બોલે તો તવ્યું, ડુંગળી અને લીલા મરચાં નાખી દીધા. અને હવે આમાં નાખશે લીંગા અને પડખા. લીંગા અને પડખા. લીંગા અને પડખા નાખી દીધું આમાં આપણે. કુદરતી ભાષામાં અને કહેશું. આપણે શું કહેવાય કે ઓલું ફેર્યું છે ઠીકું ભરવાની છે કે એટલે ઠીકું આપણે નોખી કાઢી લીધી. તો ડુંગળી એમાં થોડીક વધારે હતી તો ડુંગળી લીલું મરચું આપણે રસામાં થોડુંક નાખવાનું હોય તો એ પણ આમાં નાખી દીધું છે. તો હવે આપણે નાખી દઈશું આમાં હળદર. વાવ મસ્ત હળદર છે ગાઈસ. હળદર તો મસ્ત હતો એમ તમે કહો પણ નહીં ઘરની દળાવેલી છે. હળદર પછી નિમક. હા મીઠું. મીઠું પછી મારા વાલા મીઠા પછીનું નાખવાનું છે આપણે લાલ ચટણી. લાલ ચટણી બોલે તો અમારી ભાષામાં લસણ વાળું ભેળેલું મરચું. બરાબર ને? જોવો ગાઈસ. ઓકે તો ચાલો હજુ નાખાઈ દો. હવે આમાં હું નાખી જોઈ તો ફેમિલી ગાઈસ. તેલ. 1 2 3 4 5 6 પાવડા તેલ. તમે એમ કહો ગમે ત્યારે 5 ને 6 જ નાખો. તમે વધારે નાખતા જ નથી એમ. એટલે કોઈ એમ નથી શાક અમારું હોય એટલું એ પ્રમાણે નાખી નહીં કા એમ હતી કે હવે નાખવાનું છે કઈ ધાણા જીરું. ચાલો કહીશ તો હવે નાખશું આની અંદર ધાણા જીરું. કહેતા હોય તો લોટ છે બોલો દળેલું ધાણા જીરું પાછું લે. હવે નાખી દઈશું પાણી. હા લે બે. તો કહીશ હવે નાખશે પાણી. જોઈ શકતા છો તમે મારા વાળા. ઓય ત્યારે એક ગાગર પાણી નાખી દીધું. ઓ માય ગોડ. ફેમિલી આપણે પાણી નાખી દીધું છે ને આને હવે છે ને સડતું કરી દેવાનું છે. સડવા એટલે કે આપણે ચૂલો જગવી દેવાનો છે. હવે આ સડ્યા ત્યાં સુધીમાં લોટ બાંધી લઈ અને ઠીબડા ભરી લઈ. કા તો ફેમિલી આમાં આપણે આદુ નાખવાનું બાકી રહી છે એટલે છે કે થોડુંક આદુ નાખી દઈએ. રસાની અંદર આદુ હોય કે તો ટેસ્ટ સ્વાદ વધારે આવે, ગરમ મજા આવે એમ. કા સરસ લ્યો. હવે આપણે લોટ બાંધવાની તૈયાર કરી નાખી. પછી તો લોટ બાંધવામાં સૌથી પહેલા આપણે લીલું મરચું અને એટલી આપણે ડુંગળી લીધી. તો ડુંગળી તો આપણે નાખવાની હોય તમને તને ખબર છે. ડુંગળી લીલું મરચું નાખી દીધું. સીણાનો લોટ થઈ ગયો સાહેબ. બોલો. પછીનો નાખી દઈશું આપણે સીણાનો લોટ. અરે વાહ. સીણાનો લોટ નખાઈ ગયો છે ને હવે આપણે નાખી દઈશું એમાં નિમક, નાખી દઈશું ધાણા જીરું, પછીને નાખી દઈશું આપણે હળદર, પછીનું નાખી દેવું આપણે લાલ મરચું, આદુ લસણનું પેસ્ટ,
લોટમાં હો ગાઈસ, આ બધું લોટનો મસાલો છે. એમને એટલો મસાલો હોય પછી વિચાર કરો, નો મજા આવે તો શું થાય? એટલે કે મજા આવે પછી એને નાખી દઈશું આપણે ખાંડેલા ભજીયા. વાહ. પછી એને આપણે નાખી દઈશું તેલ. તેલ આપણે હજી હમણાં થોડુંક નાખ્યું છે, પછી હજી નાખવાનું થાય પણ પહેલાં છે ને આ બધું હલાવી નાખીએ. તો ગાઈસ આવી રીતની મિક્સ કલાકથી છોડી દઉં અને પછી તેલ નાખવાનું થાય થોડુંક અને થોડુંક પાણી, એમ કરીને લોટ બાંધી દેવાનો. લોટ બાંધાઈ જાય ને પછી ઠીબડીમાં ભરીશું તો તમને દેખાડશું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઠીબડીયું કેમ ભરવું એમ જોવું તો રહેશો કા એમ બરાબર ને? બરાબર. આપણે છે ને ઠીબું લોટ બંધાઈ ગયો, તેલ નાખી દીધું, પાણી નાખી દીધું ને તમને બધું દેખાય જાય. પછી લોટ ભરતો જ આવવાનો છે ઠીબડીયું અંદર અને ડાયરેક્ટ ઠીબડીયું મેકી દેવાનું છે. એક પણ જો મેકાઈ ગઈ છે અને જો આવી રીતે ઠીબડી હાથમાં પકડવાની, આવી રીતે લોટ લેવાનો અને આવી રીતે અંદર નાખવાનો. પછી તમને જેવી રીતે આવડતો હોય એવી અલગ અલગ ટ્રીક હોય અમુક માણસને. બાકી અમે તો આવી રીતે બનાવીને આવી રીતે ભરીએ ઠીબડીયું. અને આ ઠીબડીયું જોઈને ઘણા ખરાની પાસે તમારી બધાની કોમેન્ટ એ આવે કે નાનજીભાઈ તમારી ઓલે એક વખત ખાવા આવવું પડશે. અને એને મારા ઓલા તમે કોને એ હાસું જ છે, ખાવા આવવું જ પડે એકાદી વખત. અને ખાઈ ગયા હોય તમે એક વખત ખાલી ખાઈ ગયા હોય તો આમ આવી રીતની બેકાતી રહે છે. અને તમે એક વખત ખાઈ ગયા હોય મજા આવે ને તો થા, ન મજા આવે તો બીજી વખત ખાવા નહીં આવવાનું. એમ કાંઈ નહીં, એમ તો કાંઈ કહેવાય નહીં મારે. આ બધું આપણે ઠીબડીયું ભરીને નાખી દઈએ. સડે ને તેવા તમને દેખાડવામાં આવશે. ત્યાં સુધી કરીએ આપણે વેટિંગ. એટલે કે તમારે વેટિંગ નથી કરવાનું, તમારે તો પટકીથી કેટલી બદલી જાય. અહીંયા અમારે વેટિંગ કરવી પડે ને, પણ કાંઈ નહીં, ફટાફટ શાક ઉકળે છે, ઠીબડીયું ભરાય છે અને આમાં એડ પણ થાક્યું જાય. ચાલો જોઈએ. ગાઈસ ફેમિલી મસ્તીનું શાક સડી ગયું છે આપણું, સડીને થઈ ગયું તૈયાર. બાકી હવે આપણે કદમ છે ગેસ બંધ ધવડા કાઢી લેગા. અને કોથમરી ફેમિલી હજી હાલી આવે, હજી પૂગી નથી, નહીં હાલી આવે, બાગડે આવશે. અને શનિ ગાઈસ આમાં નાખવાના છે આપણે ખાંડેલા સોડાક બાજ્યા અને ખાલી કોથમરી, બે વસ્તુ નાખવાનું છે ને પછી ખાઈ લેવાનું છે. પણ હવે ઘડી કોથમરીની રાહ જોઈને ઢાંકી દઈ. આ બનેલા કે રોટલા. તો ચાલો વેટિંગ કરીએ. ફેમિલી ગાઈસ મસ્તીનું શાક સડી ગયું, પછી ઢાંકી દીધું, રોટલા બને છે. અને આપણે જો કોથમરી કટિંગ કરી નાખ્યું, લીલી કોથમરી, અને આની અંદર ખાંડેલા બાજ્યા નાખ્યા. તો આપણે શાક ખોલીએ કદાચ અને શાક ખોલીએ પછી એમાં નાખી દઈએ આપણે ખાંડેલા બાજ્યા અને લીલા ધાણા. તો આવી રીતનું કહીશું કંઈક આવે છે. અને રહો આપણે છે ને ઓછો રાખ્યો છે આજમાં, કેમ કે શાક હતું ને એટલે. ચલો કહીશ તો બાજ્યા બધું નખાઈ ગયું છે, કોથમરી પણ નખાઈ જશે. અને અમારે કેવલભાઈને કેટલી ઉતળ થઈ જશે. અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવે છે કેવલની, તો થેન્ક યુ યાર કેવલ માટે કોમેન્ટ કરવા માટે હતી. અને કેવલ જો ખાય અત્યારે ક્રેપ, પણ આને છે ને સાંકડા કહેલી કહેવાય, દેશી કહેલો ન કહેવાય. અને ખાવાની છે શીશી ખાવાની છે બટવા. તમારી પાછી ઘણાની એવી કોમેન્ટ આવે કે રામજીભાઈ અને કાજલ તમે કે જમતા હોય ને એવું દેખાડો, એવી કોમેન્ટ આવે. પણ આમ જો જમવામાં ત્યારે બધું ભેગું થાય ને ગડબડ ગોટો હું એક મોટો એની જેમ થઈ જાય ને, એટલા માટેથી યાર જમવાનું ભેગું થતું નથી. હું લેવા ખબર છે તમને કે જો છોકરા બધા દેકારો કરતા હોય અને હા જે બ્લોગ બને ને અલગ, એટલે કે રેસીપીનો વિડીયો એવા સેટિંગ ન આવે. બાકી દી છતાં હોય કે તો આપણે ગમે ત્યારે ખાવું અને તમને ઘણી વખત દેખાડીશું. અને હવે આપણે નાત ઉઠીને જેમ બને ને એમ રેસીપી આવીશું સોમાં, એ તો તમને બધાને ખબર છે. તો બધા સપોર્ટ કરતા રહો. મળશું મસ્તના બીજા નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય. આ કેવલ ભાઈ થાળી લઈને આગળ ઢાંકે છે, શાકને ઢાંકી દે છે કેમ કે ગરમ છે. બોલો એને ધકતું નહીં આમ છે. મળશું મસ્તીના નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.